બપોર બાદ ભાવનગર શહેરમાં જામ્યો વરસાદી માહોલ। શહેરના કુંભારવાડા, મઢિયા રોડ સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું। અંદાજિત વરસેલા 1 ઇંચ વરસાદથી લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા। વરસાદી પાણી ભરાતા ભાવનગર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ફેલ થતા શહેરીજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। બોટાદના બરવાડા પંથકમાં પણ વરસ્યો વરસાદ। બરવાડા શહેરની સાથે તાલુકાના ચોકડી, નભાઈ, રોજીદ, ભીમનાથ, પોલારપુર, રાણપરી, કુંડળ, કાપડિયાળી, ખમીદાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। જૂનાગઢના ગિરનાર પર્વત પર વરસેલા 5 ઇંચ વરસાદથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું। જંગલના ઝરણા વહેતા થયા તો વિલિંગડન ડેમ પણ ઓવરફ્લો થયો। ગિરનાર રોપવે પરથી પહાડ પરથી વહેતા ઝરણાના નયનરમ્ય દ્રશ્યો કેમેરામાં કેદ થયા। આ તરફ જૂનાગઢના તળેટી વિસ્તારમાં વહેતી નદી અને ધોધમાં નહાવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા। જટાશંકર તરફ જવાના રસ્તા પર આવેલી નદી પાસે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા। વરસાદી માહોલ વચ્ચે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચીને નાહવા અને ભોજનનો લાહવો લેતા જોવા મળ્યા।